પાલનપુર નગરપાલિકામાં હવે સત્તાનું સુકાન સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના હાથમાં આવ્યું છે। કુલ 44 બેઠકોમાંથી 27 બેઠકો પર ભવ્ય વિજય મેળવી ભાજપે પાલનપુર પાલિકામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે। આજે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પાલનપુર નગરપાલિકાના નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે સુનિતાબેન પટેલની વરણી કરવામાં આવ્યું છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકી અને કારોબારી ચેરમેન તરીકે નાગજીભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। ખાસ વાત એ રહી કે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં તમામ હોદ્દેદારોની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી હતી। પાર્ટીમાં કોઈપણ પ્રકારના આંતરિક વિખવાદ વગર હોદ્દેદારોના નામ જાહેર થતા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપના નિર્ણયથી સ્થાનિક સ્તરે સંગઠન એકજૂટ હોવાનો સંદેશ સ્પષ્ટ રીતે સામે આવ્યો છે। હવે નવી બોડી શહેરના વિકાસ, રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાઓને લઈને કઈ દિશામાં કામગીરી આગળ વધારે છે તેના ઉપર સમગ્ર બનાસકાંઠા જિલ્લાની નજર મંડાયેલી છે। આજ રોજ પાલનપુર નગરપાલિકામાં જે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે સુનિતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે મારી જે વરણી કરી છે તેને હું ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતૃત્વ, જિલ્લા ભાજપનું નેતૃત્વ અને શહેર ભાજપનું નેતૃત્વને હું ખૂબ દિલથી એમનો આભાર માનું છું કે મારા જેવા એક નાના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી આપી છે। આવનારા સમયમાં પાલનપુર નગરપાલિકાના જે પણ વિકાસના કામો બાકી રહ્યા છે તેને અમે સૌ ટીમ પાલનપુર, ટીમ બીજેપી અને ટીમ પાલનપુર બની અને સૌ બધા જ કાર્યો અમે પૂરું કરશું। પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે મને પ્રમુખ તરીકે વરણી કરી છે અને સાથે અમારા ધારાસભ્ય અનિકેતભાઈનો, શહેર સંગઠન, જિલ્લા સંગઠનનો ખૂબ આભાર માનું છું કે અમને પ્રમુખ તરીકે જાહેર કર્યા છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।